આપણે 24મું ભજન, ગંગા સતીનું 24મું ભજન, એમાંથી ઉપરની માત્ર 2 લીટી આપણે લીધી હતી. ભજનનું શીર્ષક છે ગુરુ શિષ્યની એકતા. જ્ઞાન થઈ જાય ત્યારે ગુરુ, શિષ્ય અને ભગવાન બધા એક થઈ જાય. જ્ઞાન થાય ત્યારે ગુરુ, શિષ્ય અને ભગવાન બધા એક થઈ જાય. કાંઈ પછી જુદાપણું રહેતું જ નથી. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણે એક થઈ જાય. હવે મને આપણે પહેલું વાક્ય જે આવ્યું એ કાલે આપણે એની ખૂબ ચર્ચા કરી. હવે મનને મર્યું તેને ત્યાગી કહીએ, મનને વર્તે વ્યવહારમાં, મનને વર્તે વ્યવહાર એ આપણે બધું સમજાઈ ગયું. વ્યવહાર એટલે જીવન મુક્ત થયા પછી એનું જે જીવન છે બાકીનું 80 વર્ષ પછીનું, એનું જીવન પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાય છે. એને નથી કોઈ જાતનો બાદ, નથી પાપ, નથી પુણ્ય, નથી કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. એ આપણે કાલ સમજ્યા. હવે આજે કોણ છે આ? નીતા પટેલ એવું કઈ લખ્યું છે. નીતાબેન પટેલ એવું લખ્યું છે. ભીતર આ બેન છે ને કોક, હા, એ જરા ફેરવા કરે. જો પેલા ઉપરથી આવ્યું કોણ છે? ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી. ભીતર ભાગ્યા, ભીતર જાગ્યા તેની ભ્રાંતિ ભાંગી, તેને નડે નહીં માયાની છાંય. જેમ ઉપરની 2 લીટીને આપણે ખૂબ વિવરણપૂર્વક જોયું અને સાંભળ્યું, એવી રીતે અહીંની પણ આ 2 લીટી જે છે, ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને તેને નડે નહીં માયા કેરી જાય. એટલે ઉપરની જે છે જીવન મુક્તની વાત જે કરી છે એ જ અહીં ભીતર જાગ્યા, ભીતર ભાગ્યા. ભાગ્યા કયો કે જાગ્યા કયો, આમ તો વસ્તુ એક જ થાય. ભીતર એટલે અંતકરણ, ભીતર એટલે સાધકનું અંતકરણ. અને ઘણા ભક્તો એને આંટી કહે છે. આંટી, ઘણા ભક્તો એને હૃદય કહે છે. જુદી જુદી રીતે કહેવાય. ઘણા એને અંતકરણ કહે છે. સાચું છે એ અંતકરણ છે. હવે એને ભીતરમાં હજી શું છે કે રાગ ને ઢાળમાં મેળ ખાતો હોય એમ ગોઠવી દે, પણ ભીતર એટલે અંતકરણ. અંતકરણ અંદરનો, અંદર. ભીતર એટલે અંદર, અંદર. ભીતર એટલે અંદરનું થાય. ભીતર ભાગ્યા, અરે ભીતર જાગ્યા, અંદરથી પ્રગટ થયું. શું થયું? જ્યારે જીવન મુક્ત થાય છે ત્યારે તેના શરીરનો વ્યવહાર પ્રજ્ઞા કરે છે. જ્યારે જીવન મુક્ત થાય છે ત્યારે બંધ, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું નો લય થઈ જાય છે. આ બધાનો લય થઈ જાય છે અને માત્ર પ્રજ્ઞા રહે છે. પ્રજ્ઞા અને બ્રહ્મ. અને ગીતામાં કીધું છે જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે તે પ્રજ્ઞા એટલે એની પછી એ પરમાત્મામાં સ્થિર છે.
જે જીવન મુક્ત થઈ ગયો છે તે હવે અહીં જાગ્યા છે એટલે અંતકરણમાંથી એને જે જીવ આપણે જેને કઈ પ્રજ્ઞા જાગી ગઈ છે, પોતાને ખબર પડી ગઈ છે કે હું કોણ છું, હું સાચો કોણ છું, સત્ય કોણ છે, એ જાગ્યા, ભીતર જાગ્યા, તેને ભ્રાંતિ ભાંગી ગઈ. હવે જુઓ, ભ્રાંતિ સપનાની અંદર જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે સપનાની અંદર હોય છે ત્યારે સપના કાળ, ચાલુ સપનાની અંદર કોઈ એમ નહીં કહે કે આ સપનું ખોટું છે, સપનું સાચું છે એમ જ કહે છે, અને સપનાની અંદર પોતાને સાચું છે એમ સમજીને એ સપનામાં વ્યવહાર કરતો હોય છે. પરંતુ જાગશે ત્યારે એમ કહે છે આ સપનું આવું ખોટું, મને આવ્યું, મને આવ્યું, મને આવ્યું, ત્યારે એમ થાય કે આ ખોટું. જાગે ત્યારે. હવે મારું કહેવાનું શું છે કે જેમ સપનું તમને જાગ્યા ત્યારે ખોટું લાગ્યું, ત્યારે એવી જ રીતે આ જાગ્રત અવસ્થા જે છે એ જ્યારે જ્ઞાન થાય ત્યારે આ ખોટું લાગે. ભીતર જાગ્યા પછી ભ્રાંતિ ભાંગી. ભ્રાંતિ એટલે શું? ભ્રાંતિ એટલે આ જગત અત્યારે વાસ્તવિકમાં અત્યારે જે બધા આખું જગત જે જોવે છે એ બધાને જે જગત દેખાય છે એ જગત સત્ય લાગે છે, પણ ખરેખર આ સત્ય નથી. આથી પણ બીજું છે, જેમ સપનામાંથી જાગ્યા પછી આ જગત ખોટું લાગ્યું, એમ આમાંથી જાગ્યા પછી તમને આ જગત ખોટું લાગે. જ્યાં સુધી આમાંથી જાગીએ અને તમે એમાં આવો એટલે જીવન મુક્ત થાવ ત્યારે તમને એમ થાય કે આ જગત ખોટું છે. ખોટું છે આને ભ્રાંતિ કીધી. અત્યારે વાસ્તવિક જે પરિસ્થિતિ છે એને ભ્રાંતિ કીધી, અને હવે જે ભ્રાંતિ ભાગ્યા પછી જે સત્ય છે એ આવશે. ભ્રાંતિ હોય, ભ્રાંતિ ભાંગે પછી સત્ય દેખાય, પરંતુ ભ્રાંતિમાં હોય તો આખી જિંદગી વહી જાય તો સત્ય ન દેખાય. એમાં શું છે, આપણા ઋષિ મુનિઓએ દાખલો દીધો છે સર્પ ને દોરડાનો, કે દોરડું હોય, રાત્રે આછું અંધારું હોય, થોડોક પ્રકાશ હોય, થોડુંક અંધારું હોય, એવું હોય ત્યારે તમે એક દોરડું આખેથી દૂરથી પડ્યું હોય તો તમને રાતે એને સર્પ લાગે, આ સર્પ પડ્યો છે, સર્પ પડ્યો છે, આ બાજુ પૂછડું છે ને આ બાજુ એનું મોઢું છે ને આવો છે ને કાળો છે ને કોઈ કે રાતો છે, આ બધું કહે. સર્પ છે, સર્પ છે. 25 માણસો નીકળશે તો એને સર્પ કહેવાના, 50 માણસો નીકળશે તો એને સર્પ કહેવાના. હવે સર્પ જ ઠરી ગયો, પછી એક કોક માણસ બેટરી લઈ નીકળ્યો અને એના ઉપર બેટરી કરી, બેટરી કરતા વેત જ તરત એમ થયું કે આ તો દોરડું પીડ્યું છે, સર્પ નથી. દોરડું અને સર્પ વચ્ચેની જે ભ્રાંતિ, સર્પ અને દોરડું લાગતું હતું એ ભ્રાંતિ હતી, અરે સર્પ લાગતો હતો એ ભ્રાંતિ હતી, દોરડું હતું એ સત્ય હતું. ભ્રાંતિ ભાંગી, અસત્ય વસ્તુની ખબર પડી ગઈ, સત્ય વસ્તુ દેખાઈ ગઈ. હવે અહીં શું છે, એવી રીતે જગત
પણ આ જગત જે છે તમે આ જલ્દી માનવામાં નહીં આવે. તમને એમ જલ્દી માનવામાં નહીં આવે. હું એમ કહું કે આ બધું ખોટું છે. અત્યારે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ ખોટી છે. આમાં કાંઈ નથી. એમાં હું કહું કે આ તો ખોટું છે. સત્ય તો એક જ તત્વ છે, હકીકત છે. એક જ તત્વ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને આપ તો પછી તમે એમ કહો તો પછી આ મકાન ને આ ગાડીઓ ને આ ઘોડા આ બધા માણસો ને એ બધું શું છે? તો આ સત્ય કેમ નથી? હું તમને એમ કહું કે આ સત્ય નથી તો એ તો પણ તમે માનવા તૈયાર નહીં. માનવા તૈયાર નહીં કે આ સત્ય નથી. કેવી રીતે એમ થાય ને? હકીકતે આ સત્ય નથી. કે સપનાની વાત મેં કરી, સપનામાંથી જાગો ત્યારે જ આ દોરડું દેખાયું ત્યારે ખબર પડી કે પેલું ભ્રાંતિ. એવી રીતે જ્યારે આ દેખાય આની સત્ય. હવે કેમ કેવું? એક વખત મેં અગાઉ કીધું કે વિશ્વની દ્રષ્ટિએ પૃથ્વી કેવડી. વિશ્વની દ્રષ્ટિએ આખા બ્રહ્માંડમાં આ સૂર્ય કુટુંબની અંદર પૃથ્વી કેવડી. સૂર્ય કુટુંબની અંદર પૃથ્વી એક મોસંબી જેવડી ગણો. હવે એ મોસંબી જેવડી પૃથ્વીમાં તમે ભારતને ગોતો. હવે મોસંબી જેવડી પૃથ્વીમાં ભારત, અને ભારતની અંદર આપણે ગુજરાત ગોતીએ, અને ગુજરાતની અંદર આપણે સુરત જિલ્લો ગોતીએ, સુરત જિલ્લાની અંદર આપણે માંડવી ગોતીએ, અને માંડવીની અંદર આપણો આ આશ્રમ ગોતીએ. તો આશ્રમ કેવડો? એક રાના દાણા કરતા નાનો. તો હવે જ્યારે જેને જ્ઞાન થાય છે એ તો સૂર્યથી પણ પર છે. જેને જ્ઞાન થાય છે તેને સૂર્યથી પર છે. હવે વિચાર કરી લો કે હવે એની દ્રષ્ટિએ માંડવી કેવડું, અને વ્યક્તિ શું? હવે માનવી તો ઠીક, પણ વ્યક્તિ એટલે મેં એમ કીધું તું એક વખત કે કોઈ ગાય કે ભેંસ છાણ કરે, પછી છાણ એમને પડ્યું રહે, અને એમના પછી એકાદ દિવસ પછી અંદરથી ઈળો થાય, આમ તેમ આટા મારે, ઉપર જાય, નીચે આવે, આમ જાય, તેમ જાય, અથડાય. એવી 2-3 જાતની ઈળો હોય, એ પણ અંદર ને અંદર હોય, અને પછી સુકાઈ જાય એટલે સુકાઈ જાય. આ કોરાના જરાક વધારે કરે તો આ પોદળો સુકાઈ જાય. કોરાના જો વધારે ચાલે તો પોદળો સુકાઈ જાય. એમાં ને એમાં આપણે બધા સમાઈ જાય. બીજું કાંઈ ફેર નથી. ભીતર જાગ્યા તેની ભ્રાંતિ ભાંગી, તેને નડે નહીં માયા. હવે મૂળ વાત આ છે કે જેની ભીતર ભાંગી ગયું છે, એટલે કે જેને જ્ઞાન થઈ ગયું છે, સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, એવો જે જ્ઞાની પુરુષ છે
એને ભણતર ભાંગી ગયું છે. એવો જ એક જ્ઞાની પુરુષ છે, એને વ્યવહારની સાથે કોઈ સંબંધ નથી. એને ભ્રાંતિ ભાંગી હોય, એને માયાની છાય. હવે જુઓ, મેં વાત કરી કે સૂર્યથી પણ પર છે. જેને ભ્રાંતિ ભાંગી ગઈ છે એને એ સૂર્યથી પર છે બ્રહ્માંડની અંદર, કારણ કે એ શિવ સ્વરૂપ થઈ ગયો છે. હવે એને નાની નાની વાતો કે આ જે છે જગત, પૃથ્વી કેવડી, એ વાત કરી આપણે. હવે એને વ્યવહાર, માયા, માયાને બે રીતે આપણે કરીએ છીએ. મારો છોકરો ને એનો છોકરો, ધંધો, આને આપણે માયા કહીએ છીએ. હકીકતે એને માયા નહીં, હકીકતે એને મોહ કહેવાય. મારો છોકરો, મારો છોકરાનો છોકરો, આ મારું ઘર છે, આ મારો ધંધો છે, આ મારું આ છે, એ માયા નથી, એ મોહ છે. માયા તો કોને કહેવાય કે જાદુગર ખેલ કરે અને એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવી નાખે, એને માયા કહેવાય. એક વસ્તુ હોય એમાંથી, માનો કે કેળું હાથમાં હોય, એમાંથી કબૂતર બનાવી નાખે, કબૂતર ઉડાડી દે. માયાની વ્યાખ્યા વિચાર કરતા કરતા, વિચાર કરતા કરતા તેનો છેડો ન જડે, એનું નામ માયા. તમને એનો વિચાર કરતા કરતા તમને એનો ઉકેલ ન જડે તો માયા. તો હવે કોઈ ઝાડ હોય તો એવું ઉગ્યું, આ એક ડાળી ફૂટી, બે ડાળી ફૂટી, કોણે ફોડી, કેવી રીતે ફૂટી, લીલા પાન ક્યાંથી આવ્યા, આ માટીમાંથી લીલા પાન આવ્યા, આ માટીમાંથી લીલું એની ડાળી ફૂટી, એમાંથી એક કેરી આવી, કેરી પાછી પેલા ખાટી થઈ, પછી ગળી થઈ. આ કેમ થયું? ન જડે ન માયા. કેમ? આ કેવી રીતે થયું? આ બધું આપણી બાબતમાં, આપણે હૃદય ચાલે છે, ફેફસા ચાલે છે, આ બધું કેવી રીતે થાય? આ બધા જે વ્યવહારો છે એ બધી એની માયા જ કહેવાય. જે કંઈક આપણી નજરે દેખાય છે એ બધું પ્રગતિશીલ છે, ક્રિયાશીલ છે. હવે અમુક વસ્તુ તો આપણને એની ક્રિયા દેખાતી નથી, અમુક વસ્તુ આપણને દેખાય છે. પથ્થરમાં ક્રિયાઓ થઈ રહી છે, પથ્થર નાશ થવાની, દિવાલમાં નાશ થવાની ક્રિયા થઈ રહી છે, આ બાકીના બાજુ દરવાજાઓમાં નાશ થવાની ક્રિયા થઈ રહી છે, છતાં આપણે જોઈ શકતા નથી. અમુક જોઈ શકીએ છીએ તો એને સમજી શકીએ છીએ, તો એને અટકાવી શકતા નથી. પ્રકૃતિની કોઈ પણ ક્રિયા જે થઈ રહી છે એને આપણે અટકાવી નથી શકતા. આ માયા. પેલી જે માયા કહી છે એ માયા નહીં, પણ આ માયા નહીં, માયા કેરી છાય. હવે આનું છેડો જડી જાય તો મેં તમને કીધું કે જાદુગર એક પેટીમાં પૂરી દે, એક છોકરીને પૂરી દે, માથે ટૂંકડું ઢાંકી દે
અને પછી લાકડી ફેરવે અને પછી પાછું લાકડું ટુકડું કાઢી નાખે અને પછી પેટી ખોલે તો છોકરો થાય, નીકળે બહાર. તો છોકરીમાંથી છોકરો બનાવી નાખ્યો, કેટલું બધું આશ્ચર્યની વાત છે. તરત જ ઘણા જાદુગર તો શું કરે છે, પ્રેક્ષકમાંથી બોલાવે, તાળું મારો, રૂમાલ બાંધો, એની માથે ચિઠ્ઠી લખો, તાળું એમનેમ હોય, તમારો રૂમાલની ગાંઠ પર એમનેમ હોય, અને કપડું કાઢે ને તરત છોકરી થઈ નીકળે. તો હવે એમ તો થાય કે કેમ થયું આવું? ત્યાં સુધી તમને આશ્ચર્ય લાગે છે, ત્યાં સુધી આપણને માયા લાગે છે. પણ પછી બોલાવીને એમ કહે કે આ જે પેટી છે એની પેટી નીચે પોલું છે, ઢાંકણું છે, અને નીચે એક છોકરો બેહાડ્યો હતો અને એ છોકરો આવી ગયો, છોકરી વહી ગઈ, આ ઢાંકણું બંધ કરી દીધું. હવે તાળું એમનેમ રહે, ચાવી એમનેમ રહે, બધું કપડું ફેરવી નાખ્યું. તો છોકરો આ તમને જડી જાય પછી એને માયા કહેજો. આ બધું ચડી ગયું, ત્યાં તો આમ કર્યું. ઓહો, જ્યાં સુધી નહોતું ખબર ત્યાં સુધી એમ થતું હતું એને નડે નહીં માયા કીધો. ભ્રાંતિ ભાંગી માયાની છાય, કે માયાનો છાંટો પણ ન હોય. કોને? જેને ભ્રાંતિ ભાંગી ગઈ છે, જે જીવન મુક્ત છે તેને. ગંગા સતીએ શું કીધું કે ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી, તેને નહીં માયા કીધી છાય. હવે આ બે લીટીને બરાબર સમજીએ આપણે. ભીતર જાગ્યા તેને, ભીતર જાગ્યા એટલે અંદરથી જાગ થયું, પ્રકાશ થયો, અંતકરણમાંથી પ્રકાશ થયો, પ્રજ્ઞા આવી ગઈ. ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી. ક્યારે ભાંગી? જ્યારે એને અંદર ગયો, ત્યાં પેટીમાં કેમ હતું, ત્યારે બોલાવ્યો, અંદર જોયું, બધું થયું, ત્યારે એનું ભ્રાંતિ ભાંગી. ભ્રાંતિ જેમ ભાંગે, જેમ મેં તમને આ ભ્રાંતિનું કીધું, એમ આ પરમાત્માની સ્થિતિમાં જ્યારે કોઈ સાધક પરમાત્મા સ્વરૂપ બની જાય છે, કોઈ સાધક પરમાત્મા સ્વરૂપ બની જાય છે, ત્યારે તે સૂર્યથી પર પણ જોઈ શકે છે. હવે એની ભીતર ભાંગી ગયું કહેવાય, એને ભ્રાંતિ ભાંગી ગઈ કહેવાય. પછી સૂર્યથી પર જોવે તો પૃથ્વી એને કેવી લાગે, પૃથ્વીનો વ્યવહાર કેવો લાગે, સિકંદર ક્યારે થયો હતો અને રાણા પ્રતાપ ક્યારે થયા હતા, એને હવે કઈ જરૂર ખરી? કઈ તો આખું વિશ્વ જોવે છે, કે પૃથ્વી નહીં, પૃથ્વી સિવાયના કેટલાય ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, આખું બ્રહ્માંડ જોવે છે. એની આગળ રાણા પ્રતાપ ક્યાં અને સિકંદર ક્યાં, અંગ્રેજનું રાજ્ય ક્યાં? એ વસ્તુ છે ત્યાં જેનું સ્થાન કાયમી ત્યાં મળી ગયું છે, માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપમાં ત્યાં છે. એની ભ્રાંતિ ભાંગી ગઈ, એને ભ્રાંતિ ભાંગી જાય કે આ પૃથ્વી શું છે, અને આ પૃથ્વી ઉપર આ માણસો ખતબદે છે એના. એને તો માણસો ખતબદતા જ દેખાય.
તેને નડે નહીં, માયાની થાય. હવે અત્યારે અહીં છે ને, હવે અહીં કોઈ પણ અજ્ઞાની માણસને પૂછો કે આ કેરી કેવી રીતે થઈ, આમાં ગોટલો ને ગોટલાની અંદર બીજી ગોટલી, આની ઉપર ગરબ ને કોણે કર્યું, કેમ કર્યું, એની માટે આપણે વિચાર નથી કરતા, પણ ખરેખર કરવો જોઈએ. તો ખબર પડે કે આ માયા, આ પરમાત્માની આ માયા છે. એને હવે જે ઉપર જે છે, જે જીવન મુક્ત થઈ ગયો છે, એને આ જે મેં તમને કીધું, આ જે પરમાત્માની જે છે એમાં જે આ પ્રકૃતિની માયા, આ ખીરી થાવી, ગોટલો થાવો, ગળી થાવી, ખાટી થાવી, આ બધું જે છે ને એ પ્રકૃતિની માયા. આ પ્રકૃતિની માયાને આપણે હજી સમજી શક્યા નથી, પણ બ્રહ્મજ્ઞાની સમજી ગયો છે એક જ ઝટકે, એક જ ક્ષણમાં. એની વાત કરે છે ગંગા સતી કે છે, એને હવે કાંઈ નથી. આવો જે થઈ ગયો છે એને હવે માયા કેરી છાંય, એટલે છાંટો પણ નથી, છાંયો પણ નથી, જે ગયો તે. હવે આપણે ત્યાર પછીની બીજી એક લીટી ઉપાડી. આજનો અભ્યાસને મટી ગઈ કલ્પના. આદર્યો અભ્યાસ અને મટી ગઈ કલ્પના, આનંદ ઉકળ્યો અપાર. આદર્યો અભ્યાસ અને મટી ગઈ કલ્પના. આ જે છે, આ ઉપરની 4 લીટી આપણે સમજ્યા. ઉપરની 4 લીટીમાં જે સ્થિતિ છે એ સ્થિતિ ક્યારે થઈ? આ ઉપરની 4 લીટીની સ્થિતિ ક્યારે થઈ? કે આદર્યો અભ્યાસ, અભ્યાસ આદર્યો, અભ્યાસ, ગીતાની અંદર અભ્યાસનો શબ્દ વારંવાર રટણ. પરમાત્મા પ્રાપ્તિ માટેનું જે સાધનાઓ છે એને ગંગા સતીએ અભ્યાસ કીધો. સાધનાઓનું ક્ષેત્ર અનેક છે, એ ઘણી વાર વાત થઈ ગઈ છે. સાધનાના ક્ષેત્રો અનેક છે. તમે એમાંથી તમારી પરિસ્થિતિ હોય, તમે જે જગ્યાએ છો ત્યાંથી તમે સાધના કરી શકો છો. એ જગ્યાએ જેવી પરિસ્થિતિ છે એવી રીતે જ તમે કરી શકો સાધના. આર્થિક સ્થિતિમાં જેને દાન કરવાનું હોય, પછી એમ થાય કે પેલા એ તો બહુ મોટું કર્યું, અને નાનું કર્યું. આમાં પણ ફેરફાર તમે તમારી પોતાની જેવી સ્થિતિ છે મિનળ દેવીનો એક દાખલો વારંવાર દીધો છે, ફરી વાર દઉં છું. મિનળ દેવીનો દાખલો ઘણી વખત દીધો છે કે મિનળ દેવી સિદ્ધરાજની માતા હતા. સિદ્ધરાજ રાજા વિડીયો બંધ થતા હોય છે. અને બહુ ન્યાય અને સારા હતા, ન્યાય હતા, બહુ સારા, અને સોમનાથના ભક્ત હતા, શિવના ભક્ત હતા. તો એક વખત એને એમ થયું કે મારે સોમનાથ જઈને મહાયજ્ઞ કરવા છે, મહાયજ્ઞ કરવો છે. તો એણે સિદ્ધરાજને કીધું કે ભાઈ જો મારે એક યજ્ઞ કરવો છે, મહાયજ્ઞ, તો મારી વ્યવસ્થા કર. હવે સિદ્ધાર્થ તો ગુજરાતનો રાજા, આખા ગુજરાતનો, એને તો બધા હુકમ કર્યા એટલે તરત જ ઊંટ ને હાથી ને ઘોડા ઉપર બધો
સાચો ને સીધો સામાન ને તંબુ આ તે બધું જવા માંડ્યું. 1 મહિનામાં તો મોટા તંબુ નખાઈ ગયા, ચૂલા થઈ ગયા, રસોડા થઈ ગયા, બધું 15-20 પાક અને યજ્ઞ બ્રાહ્મણો ને બોલાવવામાં આવ્યા. બહુ મહાયજ્ઞ કે જે 2-3 મહિના સુધી ચાલે એવો મોટો યજ્ઞ. અને આજુબાજુના 20 ગામ સુધી કોઈને ચૂલો હળગાવવાનો નહીં, બધાને આય જ પ્રસાદ દેવાનો, આવી ચીજની યાજ્ઞા. અને